હેલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। તો ફરી વખત સ્વાગત છે મારા નાનકડા વ્લોગ ની અંદર। તો મારા વ્લોગ ની અંદર કન્ટિન્યુ બની રહેજો અને પેલો ફર્સ્ટ વ્લોગ કેવો હતો એ જરાક મને કોમેન્ટ કરી દેજો, કેમ કે ફર્સ્ટ અને આ સેકન્ડ વ્લોગ છે તો થોડી બોલવામાં પણ એટલે જે ક્રિએટર છે એના જેવું તો આપણને બોલતા આવડતું નથી, પણ થોડું થોડું આવડે, રહેતા રહેતા શીખી જશું। અને આજે સવારમાં આપણે દુકાન ની અંદર જ વ્લોગ ચાલુ કરી દીધો છે। સવારમાં આજે 9:30 વાગે દુકાન ખોલીને પહેલા તો આપણે દુકાન ખોલીને માતાજીને દીવા અગરબત્તી કરવાનું કામ હોય છે તો એ કરી અને આપણા કુળદેવીને દીવો કરીને આપણે થોડું ઘણું કામ હતું એ પણ પતાવી નાખ્યું છે। અને આજે કાલે એક સ્પીકર આપણે મંગાવ્યું હતું, જે આપણે વિડીયો બનાવવા માટે, વ્લોગ બનાવવા માટે સ્પેશિયલિસ્ટ, તો આજે આવી ગયું છે। આપણે એનાથી જ આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ। ચાલો હું તમને બતાવી દઉં કે કેવું છે। તો મિત્રો આપણે કાલે જ મંગાવ્યું હતું અને એ આજે ફાઇનલી આવી ગયું છે। એ જે આપણે છે એ આપણી આગળ જ છે, કેમ કે એને રેકોર્ડિંગ કરી છે। એની અંદર બે આવ્યા છે, એક આ છે, એક આ છે, અને એક આની અંદર છે। કદાચ બે માણસ હોય તો વિડીયો બનાવી શકે વ્લોગ, એટલા માટે। અને એમાં ચાર્જિંગ કરવા માટે પિન પણ આપેલી છે। અને અવાજ સારો આવે તો જરા કોમેન્ટ કરજો, કેમ કે રેડી છે ઓમ તો ચાલશે, વાંધો નહીં આવે, હાલો। અને આ જે છે એ આપણી શોપ છે અને આપણે માતાજીની દયા હશે તો આપણે બીજી પણ શોપ ખોલશું 6-7 મહિનાની અંદર। અને કેમ કે કુળદેવીની દયા હશે તો જ બધું થશે, કેમ કે કુળદેવી વગર તો કઈ છે જ નહીં। આપણે તો છીએ જ નહીં, કઈ માં છે તો આપણે છીએ, કેમ કે આપણી કુળદેવી બે ડગલા આગળ હશે તો જ આપણે રહેવાના છીએ। અને જો એની દયા થઈ તો જ આપણે આગળ વધવાના છીએ, કારણ કે એની દયા વગર આપણાથી કાંઈ શક્ય બની શકશે જ નહીં। તો પ્રેમથી બધાએ કાંઈ લખો, કાંઈ નથી લખવું, નથી લાઈક કરવી, નથી શેર કરો, નથી સબસ્ક્રાઇબ કરો, પ્રેમથી ખાલી જય શ્રી ચામુંડામાં લખી દેજો, એટલે બસ મને એમ થઈ જાય દિલથી કે આપણો વ્લોગ સક્સેસ ગયો। નકા બીજું કાંઈ આપણે નથી, લાઈક નહીં કરો તો છતાં પણ ચાલશે, પણ પ્રેમથી બધા લખી દેજો જય શ્રી ચામુંડામાં। તો જલ્દી લખી નાખો જય શ્રી। અને આજે આટલો જ વ્લોગ બનાવી રહ્યો છું, કારણ કે ફર્સ્ટ અને સેકન્ડ વ્લોગ છે તો આપણે બોલવામાં થોડી તકલીફ પડે છે। તો અહીંયાથી એન્ડ કરું છું। બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ફરી વખત એક નવા વ્લોગમાં આવીશું, તો મારા વ્લોગ આવીને આવી રીતે જોતા રહેજો। તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું એક નાનકડા વ્લોગની અંદર।